આ વલય સોલંકી છે કોણ જે એક બે જગ્યા અને અનેક જગ્યા પર વેપારીઓને ચૂનો ચોપડે છે? ક્યાંક 5,000નો, ક્યાંક 6,000નો, તો એક મોટી અપડેટ સામે આવી કે 14,000નો ચૂનો એક વેપારીએ ચોપડ્યો, જેનું નામ તુષાર માળી છે. આ તુષાર માળી પણ આ વલય સોલંકીથી 14,000નો ભોગ બન્યા છે. ભાયલીથી મોટી અપડેટ સામે આવી છે. ભાયલી વિસ્તાર કે જ્યાં આ વલય સોલંકી દ્વારા ઓનલાઈન પેમેન્ટ કર્યું છે તેનો સ્ક્રીનશોટ બતાવ્યો અને 14,000નો ચૂનો ચોપડ્યો છે. પોલીસ ફરિયાદ પણ આ તુષાર માળી દ્વારા કરવામાં આવી, પરંતુ પોલીસ આ બાબતે કડક કાર્યવાહી નથી કરી, તપાસ પણ નથી કરી. અત્યારે એક દિવસ પહેલા જ શહેરના ખંડેરાવ માર્કેટમાં ફૂલવાળા વ્યક્તિને જે સ્ક્રીનશોટ બતાવ્યો અને પેમેન્ટ થઈ ગયું છે એવું કીધું, એના પર સીસીટીવી વાયરલ થયા. ભાયલી વિસ્તારમાં પણ આ જ ઘટના થોડા સમય પહેલા ઘટી હતી કે જ્યાં 14,000 રૂપિયા રોકડની તેણે ઠગાઈ આચરી. ભાયલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી, તેમ છતાં ભાયલી પોલીસે આના પર કાર્યવાહી નથી કરી તેવું આ જે તુષાર માળી છે તેનું કહેવું છે. અલગ અલગ જગ્યા પર આ વલય સોલંકી આવી રીતે સ્ક્રીનશોટ બતાવી અને ઠગાઈ આચરી રહ્યો છે તે અપડેટ સામે આવી છે. પોલીસની કાર્યવાહી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે, કારણ કે તુષાર માળી કહી રહ્યા છે કે અમે તો ભાયલી પોલીસમાં ફરિયાદ નોંધાવી, લેખિત ફરિયાદ નોંધાવી છે, તેમ છતાં કાર્યવાહી નથી થઈ. મિત્રો, અન્ય વેપારી સાથે પણ આ જ શખ્સે અનેકવાર છેતરપિંડી આચરી છે, અલગ અલગ સ્ક્રીનશોટ બતાવી અને ઠગાઈ આચરી છે. પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય છે. જ્યારે સાયબર સ્કેમ થતા હોય, સાયબર અવેરનેસ અંતર્ગત આટલા બધા કાર્યક્રમો પોલીસ પણ કરતી હોય, તો પછી સાયબર ઠગ્યાઓને ખુલ્લેઆમ તમે દોર કેમ મૂકો છો? ખુલ્લેઆમ આવી રીતે સપોર્ટ કેમ કરો છો? જો પકડાય છે તો પછી તમે કાર્યવાહી કેમ નથી કરતા? અનેક પ્રશ્નાર્થો વચ્ચે ફરી એકવાર ભાયલી પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. મારું નામ તુષાર માલી છે. હવે જે સ્કેમ કાલે પેલા ભાઈ જોડે માર્કેટ ભાઈ જોડે થયો, એ સ્કેમ મારા ફ્રેન્ડ સાથે પણ થયેલો છે મારી દુકાને. કેવા પ્રકારનો સ્કેમ છે? એ રીતના કે આ વેલી સોલંકી છે એ નામનો જે વ્યક્તિ છે અમારી દુકાને આવેલો અને ત્યાંથી મારો ફ્રેન્ડ છે એની જોડે 14,000 ગૂગલ પે કરાયા અને એમની અમારા ફ્રેન્ડ સાથે કેશ લીધા અને એ લઈને ફરાર થઈ ગયા છે. શું નામ આવતું હતું ગૂગલ પે પર? ગૂગલ ઉપર વેલી સોલંકી કરીને જ આવતું હતું. વેલી સોલંકીને ઓળખો છો? ના ના, પહેલી વખત જોયો? પહેલી વખત જોયા. તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો કે એને કેસ આપવાની ફરજ પડી ગઈ? એ 3-4 વાર એટલે બાજુમાં દુકાન છે ત્યાં આગળ આવતો હતો અને ચામાં બધું પીતો હતો ત્યાં આગળ. એટલે અમને એવું કે એમના ઓળખીતા હશે ઓફિસના. આમને તમે ઓળખો છો? ના ના, વિષય માટે કઈ જગ્યાએ કમ્પ્લેન કરી? આપણે ભાયલી પોલીસ સ્ટેશન. પોલીસ દ્વારા શું જાણવા? એ કહે છે કે તમને જણાવીશું, તમે એફઆઈઆર કરાવો તો એફઆઈઆર કરાય, પણ હજુ સુધી કઈ એનો રસ્તો નથી નીકળ્યો. તમે જોડે સ્કેમ થયો, લોકોને શું મેસેજ આપશો? એટલું જ કે તમે ગૂગલ પે જે પણ કરો એ સાવધાનીથી રહો અને આવી રીતના કોઈને કેશ આપશો નહીં.